यथोचितं कर्म कुर्वती प्रभुस्तुल्य मनोवृत्ति पार्श्वनाथ कलिकाल कल्पतरु परम महिमामय भगवान शंकेश्वर पार्श्वनाथની નિશ્રામાં આપણે બધા બહુ આનંદ અને સમાધિથી દિવસો આરાધનામાં પસાર કરી રહ્યા છીએ. કોઈ સિરિયલ યાદ તો નથી આવતી? ટાઈમ પાસ માટે ટીવી, મોબાઈલમાં સર્ફિંગ, નેટ વર્કમાં નહીં, ટાઈમ જ નથી મળતો. આખો દિવસ બીજી. પૂજા કેટલી વાર કરો છો? 3 વાર કરવાની. જમવાનું 1 વાર, પૂજા 3 વાર. પરમાત્મા પાર્શ્વનાથ એમનું જીવન આપણે જોઈ રહ્યા છીએ. પહેલો જ ભાવ થોડીક ભૂલના કારણે શાસનની બધી સામગ્રી મળવા છતાં હારી ગયા, પશુ ભાવમાં પહોંચી ગયા. પણ કરેલો ધર્મ નિષ્ફળ નથી જતો ને, એટલે સદગુરુ પાછા મળી ગયા. શ્રાવક ધર્મનો સ્વીકાર કર્યો અને બને એટલું નિર્વદ્ય જીવન જીવી છેલ્લે કમઠ જ મરીને કુરકુટ સાફ થયો. અને એને જે ક્રોધ એનો શાંત નથી થયો. પહેલા ભાઈના નિમિત્તે ભયંકર અપકીર્તિ મળી, ઘર છોડવું પડ્યું. એ જ ભાઈના નિમિત્તે પોતાનો વાંક તો જોતો જ નથી. એની હત્યા કરવાથી તાપસ જગતમાંથી પણ બહિષ્કાર મળ્યો. કોઈ એનું મોઢું જોવા બી તૈયાર નથી. સજ્જન એવી હાલતમાં મુકાઈ ગયો. એમાં પણ એમ જ માને આ ભાઈના કારણે હતો. એને મને ગુસ્સો કરાવડાવ્યો. સંસારમાં આવું જ છે. બીજાનો જ વાંક દેખાય, પોતાનો વાંક દેખાય. પાર્શ્વનાથ પરમાત્માની એક વિશેષતા છે, એમણે પોતાનો જ વાંક જોયો. ભૂલ થઈ ગઈ એક વાર, પણ પછી પોતાનો જ વાંક જોયો અને સુધારવા માટે ગયા. એમાં જ અપમૃત્યુ થયું. ભૂલ કર્યા પછી સુધારવા માટે પણ યોગ્ય સમય જોવો પડે. ઉતાવળ કામ ના આવે. બધા ઉતાવળ થઈ ગઈ એમનાથી, એના કારણે ભોગવવું પડ્યું. હાથીના ભાવમાં ગુરુદેવ દ્વારા સમ્યક દર્શન પ્રાપ્ત થયું. પેલું મળ્યું હતું કુલ ક્રમાગત, એ જતું રહ્યું હતું. હવે મળ્યું પાકું. અણસણ કરી પહેલાના ઉપસર્ગ પછી કુરકુટ સર્પના બધું વસીરાવી ભયંકર પીડા. એક તો કુંભસ્થળ છેદી નાખ્યું છે, મારી 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 નખ, અને એમાં બધું ઝેર ઓપ્યું કે જે બળતરા ને જે લાય
મરચા કરતા 100 ગણી ઝેરની લાય. એ પીડા સહન કરીને દેહ છોડ્યો સમાધિથી. 8મા દેવલોકમાં 17 સાગરોપમના આયુષ્ય વાળા દેવ થયા. અને ત્યાં આગળ કર્તવ્ય રૂપે દેવાંગનાઓ અપ્સરાઓ બધાની સાથે ઉચિત રીતે વર્તે છે, પણ રસ એક જ છે. વિયરમાન તીર્થંકરો દેશના સાંભળવી, જંગલમાં રહેલા તપસ્વી જ્ઞાનસ્થ મુનિવરો એમનો સત્સંગ કરવો, શાશ્વત જિનાલયો ત્યાં દર્શન પૂજન 28 મહોત્સવ વગેરે કરવા. આ રીતે દેવલોકનું આયુષ્ય નિરંતર પ્રભુના ધર્મના સત્સંગમાં રહી અને પૂરું કર્યું. હવે કેટલામો ભાવ? 2, 3 અને ચોથો. 3 ભાવ પૂરા થયા. દેવલોક પતી ગયું. આયુષ પૂરું થઈ ગયું. હવે ચોથા ભાવમાં જંબુદ્વીપના પૂર્વ મહાવિદેહમાં સુકચ્છા વિજય છે. ત્યાં આગળ વિજયની મધ્ય ભાગમાં વૈતાડ્ય પર્વત છે. એ પર્વત ઉપર વિદ્યાધર લોક છે. એમાં તિલકપુર નામનું નગર છે. એ નગરમાં અન્યાય ઉપર કોપના કારણે યમ જેવો, સમૃદ્ધિમાં કુબેર જેવો, દાનમાં બલી જેવો, રૂપમાં કામદેવ જેવો વિદ્યુત ગતિ નામનો વિદ્યાધર રાજા રાજ્ય કરે છે. એનો પ્રતાપ એટલો જબરદસ્ત છે કે એમાં દુશ્મનો રૂપી મીણ જેમ ગરમીમાં ઓગળી જાય એમ ભલભલા દુશ્મનોની વેરની ગાંઠ ઓગળી જાય. એવા પ્રતાપીય રાજા, એમને સૌભાગ્યવતી તિલકાવલી નામની રાણી ધર્મ અર્થ અને કામ ત્રણેયનો યથાયોગ્ય અવસરે ત્રણેય પુરુષાર્થમાં રત એવા રાજા સંસારનું સુખ અનુભવે છે. અર્થમાં એવા લુપ્ત નથી, કામમાં એવા લુપ્ત નથી કે ધર્મ સુખી જાય. ધર્મયુક્ત અર્થને જ અર્થ પુરુષાર્થ કહ્યો, ધર્મયુક્ત કામને જ કામ પુરુષાર્થ કહ્યો. ધર્મ જાય તો બધા પુરુષાર્થ મટી જાય. એવાય રાજા ને એવાય રાણી, સદાચારી રાજા ને શીલવંતી રાણી એમના ઘરની અંદર ઉત્તમ સ્વપ્ન આપી અને એ વનહસ્તી એનો આત્મા 8મા દેવલોકમાંથી 17 સાગરોપમનું આયુષ્ય પૂરું કરી તિલકાવલીના ગર્ભમાં પુત્ર તરીકે આવે છે. 9 મહિને જન્મ થાય છે. વધામણું થયું. આખા નગરના લોકો રાજી રાજી થઈ ગયા અને 5 ધાવ માતા જેને હંમેશા સાચવે છે એવો એ કુમાર જેનું નામ પિતાએ
કિરણ વેગ પાડ્યું છે. મોટા થાય છે, 8 વર્ષની ઉંમર થઈ એટલે સ્કૂલે મૂક્યા. 8 વર્ષ પહેલા છે ને, બાળક પશુ પ્રકૃતિનું હોય, કોઈ પણ જીવ. ત્યાં સુધી જે તમે કરાવો ને બધું અનુકરણ હોય, એમાં અક્કલ ના હોય, નકલ જ હોય. એટલે જ ત્યાં સુધી એને ધર્મ ને શીખવાડે, દર્શન કરાવે પણ પૂજા ન કરાવે. કારણ કે બાળક ગમે તે ડુંગરો તો પણ કઈ અશુદ્ધિ કરીને અશાંતતા કરી નાખે. નિત્ય દર્શન કરાવે, ધૂપ દીપ કરાવડાવે, અંગ પૂજા રાખતા. 8 વર્ષની ઉંમર થાય પછી પહેલા ગુરુ મહારાજ પાસે જાય. ઠાઠ માઠથી મા બાપ લઈ જાય. એ દાડા નૌકારસી તાકાત નૌકારસી કરે, ના હોય શક્તિ તો સંઘ પૂજા કરે. અને દીકરાને ગુરુ મહારાજ પાસે પહેલો નૌકાર અપાવડાવે. આ રીતે ઉપાશ્રયમાં બેસવાનો હક લખાવડાવે એનો. આ રિવાજ હતો પ્રાચીન કાળમાં. ગુરુ મહારાજ પાસે લઈ જાય, ગુરુ મહારાજ નૌકાર આપે. પછી સંઘની અંદર જે સાધારણ ખાતે વીર આપવાનું આપી અને દીકરાનું નામ નોંધાવડાવે. હવેથી એના ઉપાશ્રયમાં કટાક્ષનું પાથરી અને બેસવાનો અધિકાર. ત્યાં સુધી ન તો સ્કૂલમાં ન આપણે ત્યાં, બસ સત્સંગ કરાવે, ભગવાનના દર્શન ગુરુમાની પાસે લઈ જાય. પણ નૌકાર 8મું વર્ષ બેસે પછી આપવાનું. ત્યાં સુધી એનામાં એ પાત્રતા નથી કે નૌકારને પૂર્ણ બહુમાનથી ઝીલી શકે. પરિપક્વ થાય પછી જ જે અપાય એના સંસ્કાર કાયમી થઈ જાય. આમ તો કહેવાય છે જન્મથી એને કાનમાં નૌકાર હશે. સાંભળવાનું તો કહું છું ને, સંભળાવવાનું. સાંભળતા શીખી જાય તો છો શીખી જતો, પણ એ કાયદેસર નહીં. કાયદેસર ગુરુમાજ પાસે જાય, ગુરુમાજ નૌકાર આપે, કાન ફૂકે, પછી અધ્યાત્મ ચેતના જાગૃત થાય. પછી એને ધર્મ અને પરમાત્મા બંનેનું મૂલ્ય સમજાય અને એના ઉપરનો અવિહદ રાગ ઉત્પન્ન થાય. તે પેલા રાગ ને ઉત્પન્ન થાય, કૌતુક હોય. નાના છોકરાને બધું કૌતુક હોય. તો દીક્ષા કેટલા વાત? દીક્ષા 8 વર્ષે આપે? 8 વર્ષે બધું 8 વર્ષે અપાય. ઉદ્ધાન 8 વર્ષે કરાવાય, નૌકાર 8 વર્ષે અપાય, દીક્ષા પણ 8 વર્ષે જ અપાય. ત્યાં સુધી પશુ છે, જે કરશે એ નકલ કરશે. જો એક વાત ધ્યાનમાં રાખજો, જે આગલા જન્મમાં જ મનુષ્ય થી આગળની ભૂમિકામાં જતા રહ્યા છે, વજ્ર સ્વામી જેવા, એ બધા અપવાદ છે. એ લોકો જન્મથી જ મનુષ્યની ભૂમિકા કરતા પણ આગળ નીકળી ગયેલા હોય છે. બાકી આપણે તો પશુ જ હોય. વાતમાં જ્યાં મોઢામાં અંગૂઠો લેવાની હાથ નાખવાની આદત હતો ને, ત્યાં સુધી સમજવું કે હજી પશુમાં છે. આ બધી એની ચેષ્ટાઓ છે. માણસ ત્યાં પછી મોઢામાં હાથ નહીં નાખે, અંગૂઠો નહીં નાખે. અંગૂઠો નાખે તો સમજવું હજી થોડુંક રહી ગયું છે પશુ સંસ્કાર.
સાંભળવું એ મનુષ્ય સંસ્કાર છે, ફાવે તેમ બોલવું અને ખાવું એ પશુ સંસ્કાર છે. 8 વર્ષની ઉંમરે બેહાડી દે એકદમ પરિપક્વ હોય, 16 વર્ષની ઉંમર સુધીમાં તો બની જાય. આમાં એવું છે ને, મનુષ્ય માટે 9 મહિના માં સંભાળે, એ 9 મહિના દરમિયાન જે સંસ્કાર આપવો હોય એ માં આપી દે. માં જે સાંભળે, બોલે, વિચારે એ બધાની અસર બાળક પર પડે. પછી સિનેમાના એક્ટરોને જુએ ને એક્ટ્રેસને જુએ તો એની અસર પડે એના ઉપર. પછી એ કોઈનો ના થાય. પેલા કોઈના હોતા નથી ને, લગ્ન કુંવારા જ હોય છે ને, કોઈ વફાદારી હોતી જ નથી ને બાળકમાં પણ એ જ અસર આવે. જેના મોઢા જુએ માં એની અસર બાળક ઉપર આવે. સદાચારી વ્યક્તિઓની વાતો સાંભળે અને એવાના જ મુખ જુએ અને સંસર્ગ કરે તો એની અસર આવે. માને જે સંસ્કાર આપવાના છે એ પેટમાં છે ત્યાં સુધી જ આપવાના છે. મારા વજ્ર શર્માને જે જન્મ્યા પહેલા જ ઉદ્ધાન કરી લીધા હતા. જીવી બેન એ ગર્ભમાં હતા ઉદ્ધાન કરેલા. મેં જન્મ્યા પહેલા ઓળીઓ કરેલી નવપંચીની. એટલે મારે બધા સંસ્કાર આપે. પોતે એ અવસ્થામાં કરવા લાયક તપ કરતા હોય, નિરંતર ગુરુમાજ પાસે વંદન કરવા વગેરે જતા હોય, પૂજા પ્રતિક્રમણા બધું કરતા હોય, એ બધા સંસ્કાર બાળક પર આવે. એ કશું ના કરતા હોય તો પછી તમે કઈ મરી જાઓ. તમારા બધાની મમ્મી એવું કરતી હશે એટલે તમે બધા અત્યારે પોષા કરવાની બધાની આદત વાળા છો, પણ તમારા છોકરાઓ શી ખબર શું કરશે એનો કોઈ પત્તો નથી. ભણવા બેહાડે ને 12 વર્ષ સુધી ગુરુ પાસે, પછી ઘરે આવવાનું નહીં. ઘરે નાના ભાઈ કે બેન જન્મ્યા હોય એની એને ખબર ના હોય. 12 વર્ષે ભણીને જાય ત્યારે ખબર પડે કે નાની બેન આવી છે કે નાનો ભાઈ છે મારા ઘરમાં. પૂર્વના પુણ્યના પ્રભાવથી એકદમ રૂપાળા છે, લાવણ્યવાન છે. બધી જ કળાઓ એમને આવીને વરી ગઈ છે. તેને પૂર્વમાં શીખેલી હોય એવી રીતે યોગ્ય સમય આવ્યો ત્યારે રાજાએ બહુ મોટો પોતાનો કોઈ રાજવર્ગ એમાં સામંત હશે, એની દીકરી પદ્માવતી એની સાથે કિરણ વેગના લગ્ન કર્યા. લગ્ન થયા પછી બંને જણા અનેક પ્રકારની ક્રીડા દ્વારા દિવસે દિવસે પ્રેમ વધતો જાય એ રીતે પોતાનો કાળ પાસ કરી રહ્યા છે. એમાં એક દિવસે રાજા વિદ્યુત ગતિ હાથીના ઉદ્દે બેસી પોતાના કેટલાક મંત્રીઓ, સામંતો, પ્રધાનો, સુબટો, સેનાપતિ એ બધાની સાથે રહેવાડીએ નીકળ્યા. ફરતા ફરતા કુસુમાવતંસ નામના ઉદ્યાનમાં પહોંચ્યા, જ્યાં ઠેકાણે ઠેકાણે માલતીના મંડપ છે. કેતકીના ઝાડના અતિ સુગંધ ચારે બાજુ ફેલાઈ રહી છે. સોપારી, નાગરવેલના ઝાડ જ્યાં ચારે બાજુ છે. ચારે બાજુ આંબા છે, આંબામાં માંજરી બેઠેલી છે. એના ઉપર ભમરાના ઝુંડે ઝુંડ બેસી રસ પી અને ગુંજારાઓ કરી રહ્યા છે. આવું જબરદસ્ત વન, ત્યાં ક્યાંક કેળના ઝાડો છે, ક્યાંક આંબા
જાંબુ, ખીજોરું, ખજૂર, તાડી, આ બધાના ઝાડો છે અલગ અલગ. જ્યારે સ્વર્ગમાંથી નંદનવન આવ્યું હોય એવા ઉદ્યાનની અંદર મહારાજા વસંત ઋતુના કારણે ખીલેલા ફૂલવાળા વૃક્ષોને જોતો જોતો જઈ રહ્યો છે ત્યારે ઉદ્યાન પાલક કહે છે કે બધે નજર કરજો, આ બાજુ પેલો રાતો અશોક એના પર પલ્લવ બેઠા છે, આ બાજુ ગુરબકનું ઝાડ છે એને ફૂલ બેઠા છે, આ બાજુ બધી વેલડીઓ જાય જુઈ માલતીની એ મેકી રહી છે. આ રીતે એ ભૂભાગમાં જાય છે ત્યાં અચાનક પરિવારે વિનંતી કરી કે મારે જુઓ તો ખરા આકાશમાં શું થઈ રહ્યું છે. એકદમ આકાશમાં નજર કરે છે રાજા તો ચંદ્ર જેવા ચમકતા એવા એક ચારણ આચાર્ય ભગવંત, જેમની સાથે બધા વૃદ્ધ ચારણ મહર્ષિઓ છે ને બધા જ આકાશચારી છે, કોઈ ભૂચારી નથી, જમીન ઉપર ચાલવા વાળા. આચાર્ય મહારાજ છે ને આચાર્ય મહારાજ શિષ્યો બધા ચારણ મહર્ષિઓ છે. તો કે જો ઉપરથી ઉતરી રહ્યા છે જાણે પ્રકાશનો પુંજ જોયું સુખસાગર નામના આચાર્ય ભગવંત ત્યાં ઉતર્યા. બધા જોતા જ રહી ગયા. કે ખરેખર શિવજી સાથે ઝઘડો થવાથી ભાગેલા કામદેવ જ આ આચાર્યના શરીરમાં આવી અને આશ્રય લઈને રહ્યા છે. એટલા બધા રૂપાળા છે આચાર્ય ભગવત. અને રતિ બિચારી ગુરુમાત પાસે તો આવી શકે નહીં એટલે બિચારી બહાર દુનિયામાં ભમી રહી છે. ચંદ્ર જેવી કાંતિ વાળા સંસારના શ્રેષ્ઠ પરમાણુઓથી બનેલું ના હોય એવું જેમનું શરીર છે એવા એ ગુરુ ભગવંત એની ઉપર નજર પડતા જ ત્યાં ચોંટી જાય છે. પછી બીજા કોઈને જોવાનું મન થાય નહીં. એટલા બધા રૂપ સંપન્ન છે ગુરુ મહારાજ લાવણ્ય અને તેજથી કે જે જુએ જોતા જ રહી જાય. રાજા આશ્ચર્યમાં પડી ગયા છે. આવું અદભુત રૂપ, આવું યૌવન અને આવો ત્યાગ. રાજા જોતા રહ્યા. ગુરુ મહારાજ જમીન ઉપર ઉતર્યા. તરત જ વન દેવતા આવ્યા, સોનાનું કમળ બનાવ્યું, એના પર આચાર્ય મહારાજ બિરાજમાન થયા. મુનિઓ પણ આજુબાજુ ગોઠવાઈ ગયા, બધા ચારણ મુનિઓ. તરત જ નગરમાં ખબર પહોંચી ગઈ આકાશ માર્ગથી કોઈ ગુરુ મહારાજ આવ્યા છે. જમીન માર્ગેથી આવ્યા હોય ને તો હજી થોડું ઓછું, પણ આકાશમાંથી ઉતર્યા એટલે પછી તો કોઈ બાકી રહે. બધા દોડે, પાછળ પાછળ ફરે. આખું નગરજનો દોડ્યા અને આવ્યા. અને રાજા પણ ગુરુમાને વંદન કરવા માટે ત્યાં જાય છે. નગરજનો પણ આવ્યા, બધા સામે બેઠા. ગુરુ મહારાજે બહુ સરસ સાગરના જેવી ગંભીર બાબતથી દેશના આપી કે ભાઈ આ સંસારમાં છે ને કોઈ સુખી નથી. ગમે તેટલી સુખની સામગ્રી ભેગી કરે પણ ગટરમાં પડેલું અત્તર જેમ દુર્ગંધ થઈ જાય એમ દુખિયા માણસને જે કંઈ અડે એ બધું દુઃખ જ બની જાય. જેને ફરિયાદ ન હોય એવા કેટલા સંસારમાં.
હમણાં કોઈ જાહેર કરે તમારી બધી જ ફરિયાદોનો નિકાલ થશે, 100 રૂપિયા ભરી અને આ જગ્યાએ મળો. બાકી રે કોઈ 100 રૂપિયા ભરીને મળવા આવે એટલે દુનિયા દુઃખી જ છે. કરોડપતિ એમાં હોય, ચાલુ માણસ એમાં હોય. ગુરુ મહારાજ જ કહે છે સંસાર આખો આવો છે, લોકો સુખની શોધમાં ભટકતા જ હોય છે, અવનવા અકતરા જ કરતા રહે છે. જસ્ટ ટ્રાય, બદલો, કદાચ કંઈક મળશે. પણ વાસ્તવમાં છે ને મનુષ્ય જન્મ માત્ર ધર્મનું અર્જન કરવા માટે જ મળ્યો છે. ધર્મ એટલે શું? તો કે ત્રણેય સંધ્યાએ ભગવાનના ચરણનું પૂજન કરવું. પહેલું એ સવારે વાસક્ષેપ, અક્ષત, પુષ્પ, ધૂપથી, બપોરે ફળ, નૈવેદ્ય, વિલેપન, આ બધી જે અષ્ટપ્રકારી પૂજા, 21 પ્રકારી, 17 પ્રકારી, 108 પ્રકારી, જેવી અનુકૂળતા એ રીતે પૂજા કરવાની. નિરપરાધી પ્રાણીને હણવાના નહીં, મોટું જુઠ્ઠું બોલવાનું નહીં, મોટી ચોરી કરવાની નહીં, પરણેલી પત્ની સિવાય બીજે ક્યાંય રખડવાનું નહીં, અને વગર જોઈતું ભેગું કરવાનું નહીં. રાગ દ્વેષ ઓછા કરવાના, મોહથી દૂર રહેવાનું. ક્યારે પણ કોઈથી એટલું દોંજાઈ નહીં જવાનું કે પછી પોતાનો વિવેક જ ગુમાવી દો. સાધુઓનું નિરંતર પડખા સેવવા. સવારે વંદન કરવા જવું, બપોરે વ્યાખ્યાન સાંભળવા જવું, પછી ઓરવા બોલાવવા જવું, પછી 3-4 વાગે એકાદ સમય કરવા જવું, સાંજે ઓરવા બોલાવવા જવું. વાર્તા કરો છો કે કરવાનું? વાર્તા જ કરું છું. ધાર્મિક લોકો કેવી રીતે વર્તે એની વાત કરું છું. તમારે જે શીખવું હોય શીખજો. સાંજે પ્રતિક્રમણ કરવા જવું, પ્રતિક્રમણ કર્યા પછી સ્વાધ્યાય વાંચનાદિ કરીને થાકેલા ગુરુ મહારાજને પૂછીને એમના પગ દબાવવા, શરીર દબાવવું, માથું દબાવવું, આ રીતે વિશ્રામણા કરવી. પછી શ્રાવકે ઘરે જવું અને વચલા ગાળામાં જેટલો ટાઈમ મળે, છોકરાઓને જેમ રિસેસ પડે અને એમાં ખાવા પીવાનું કરી આવે, એમ ધર્મ કરતા વચમાં રિસેસ પડે ત્યારે સંસારનું કામ કરી આવે. નિરંતર સાધુનું સત્સંગ કરે, કુસંગથી રોતલ માણસોથી દૂર રહેવું. જે રોજ રોતા જ હોય, મારે તો આમ થયું, મારે તેમ થયું, એવા ક્યાં નેગેટિવ માણસો સાથે ન ભણવું. જે બધા ખુશ હોય, મારા પ્રભુની કૃપાથી મારે તો મજા જ મજા છે. તાવ આવ્યો હોય ને તોય પૂછવા દીધું, મને બહુ મજા છે યાર. આ તાવમાં તો ઘરના માણસો એટલી સેવા કરે છે કે હામું મને એમ લાગે છે કે તાવ પર પડ્યા. કઈ બી થાય ને એને સીધું જ લે કે એક્સિડન્ટ થયો હોય ને પાટા બાંધેલી હારે તો પડ્યા. તમે જે પૂછો કેવાય બહુ મજામાં યાર, નતો બોલતો ભાઈ બોલતો થઈ ગયો યાર. આ થયું તો ખબર લેવા આવ્યો, નહીં તો બોલતો જ નતો. મને તો ફાયદો થઈ ગયો, એક્સિડન્ટ થયો તો. આમ પોઝિટિવ જે થાય તે બરોબર જ છે. સમ્યક દર્શન શુદ્ધ થાય એટલા માટે કોઈ જાતની શંકા વગેરેમાં ફસાય નહીં. જે ભણ્યું હોય એનું સ્વાધ્યાય કરે,
અને ધ્યાન કરે. શ્રાવકોએ પણ ધ્યાન કરવાનું છે. ધ્યાન કર્યા સિવાય દુષ્કર્મનો ક્ષય થતો નથી. ધ્યાન કર્યા સિવાય બુદ્ધિ નિર્મળ થતી નથી. ધ્યાન કર્યા સિવાય તમારી કુશળતા પ્રગટ થતી નથી. જે કામ કુશળતા આવે 1 કલાકમાં થાય, એ કુશળતા ન હોય ને તો 12 દિવસે ના થાય. ટાઈમ જ તમારો બધો બગડે ફાંફા મારવામાં. ધ્યાન દ્વારા કુશળતા આવી જાય છે કે મજૂરીમાં તમારે ઓછામાં ઓછો ટાઈમ વિતાવવો પડે અને વધુમાં વધુ મજૂરી વસૂલી કરી શકો સંસારની. સુમેરપુરમાં મારે એક શ્રાવક હતા. પર દિવસે બહુશત કરવાના, આમ ત્રણ થોયના, પણ કોઈ પણ સુવિધ મુનિઓ હોય કે ભાઈ 400 ના હોય તો ત્યાં જ બધી ક્રિયાઓ કરવાની કરાવે એવી. દર પર દિવસે બહુશત કરે, રોજ સમય કરવા, વ્યાખ્યાનમાં આવે, પ્રતિક્રમમાં આવે. મેં પૂછ્યું ધંધો ક્યારે કરો છો? સાહેબ મારો ધંધો ઈઝી છે. શું? તો બાપા બહુ મૂડી આપીને ગયા છે, તે જ્યારે જેનો બજાર સાવ નીચે પડેલો હોય એ માલ લઈને મૂકી દેવાનો. વખારો મારા પોતાની જ છે, મૂકી દેવાનો. પડ્યો રે માલ, પછી 2 રૂપિયાનો માલ 10 રૂપિયાનો થાય ત્યારે વેચી નાખો. 2 વર્ષે 3 વર્ષે એકવાર ધંધો કરું, બાકી ટાઈમ નિવૃત્ત. ખાલી 2 દાડે 3 દાડે વખારવા જોઈ આવવાનું, માલ બગડતો નથી ને, બસ એટલું ધ્યાન રાખવાનું, બીજું કશું જ નહીં. ધર્મ તત્કાલ પડે છે. અમારું ચોમાસું હતું માંડાની, એમાં વચરાજી ભંડારી કરીને શ્રાવક આવ્યા સાચોરથી. એ કંચન વિજય વાળા જાણતા જ હશે, ઉત્તર ગુજરાત વાળા, કરકશેખર સુરી, પણ કંચન વિજય મહારાજ તરીકે બધા ઓળખે. બોરોલ, વાવ, સાચોર, અહીં બધા ગામોના એ જબરદસ્ત ઉપકારી. તેમનું ચોમાસું, હું પણ સાથે પેલા શ્રાવક ગયા પૂરા ભગત બાપજીના આવ્યા. ત્યારે રાયડો 2 રૂપિયાનો કિલોનો ભાવ હતો, એ ભરી નાયેલા. રોજ સંત પૂજા કરે, 100, 200, 300 જેટલું માણસ હોય વ્યાખ્યાનમાં, એની સંત પૂજા રોજ એમને કરવાની. 5 રૂપિયા કે 10 રૂપિયા આપી. આખું ચોમાસું રહે આ રીતે આરામથી. ચોમાસું પૂરું થયું, બજાર ઉચકાયા, પેલાના 2 ના 12 થઈ ગયા. 2 લાખનો માલ ભર્યો હતો, એમાં 12 લાખ એમને મળ્યા. એટલે ધર્મ આમ આપે, મજૂરી ના કરવા દે, બસ તમને ચાન્સ આપી દે. જો તમે ધર્મના ભરોસે રહો તો. બાકી તો જે મજૂરી કરો ને, મજૂરીમાં તો જે મળતું એ મળે. એમાં 100 રૂપિયાની મજૂરી કરો ત્યારે વ્યાજ ઘણા 10 રૂપિયા મળી જાય, થી વધારે ના મળે. અને ધર્મ 10 રૂપિયામાં 100 રૂપિયા આપે. આટલો ફરક હવે ઘણા જોયા છે મેં. શ્રાવકો નિરાતે ધર્મ કરે, એ જ લખે છે. સ્વાધ્યાય ધ્યાન આદિની અંદર સમય પાસ કરે, ગુરુ મહારાજ પાસે ભણે, અને લોકોમાં શરમાવવું પડે એવું કોઈ કામ કરે નહીં. મારે મારું કરવાનું કોઈ કર્તવ્ય બાકી નથી રહેતું ને, એની ચિંતા કરે. અમારી પાસેથી કંઈ વસૂલ કરવાનું તો બાકી નથી રહેતું ને, એની ચિંતા ના કરે. મારે કોઈને આપવાનું બાકી નથી નહીં જતું ને, અને મારે જે કરવા જેવું એ બાકી નથી નહીં જતું ને, એની ચિંતા કરે છે. ખરેખર આવી જે વ્યક્તિઓ કુશાલ કુલીન અને વચનના પાક્કા, આવા લોકોનું ભવિષ્ય બહુ ઉજળું હોય છે, અને બધી રીતે ધર્મના પ્રભાવથી એમને વૃદ્ધિ થાય. અને ધર્મની એટલી બધી વૃદ્ધિ થાય કે આ રીતે નિરાંતે સંસારની અંદર નિશ્ચિતપણે રહી પોતાનું ભોગાવલી કર્મને પૂરું કરે. અને કર્મમાં પણ એવું છે
જે કર્મ કરતા તમે વધુ એ કર્મની અંદર એ કર્મના ફલભોગમાં વધુ ચિત્ત આપો તો એ કર્મ બેવડાય, બહુ વધી જાય ને પછી એ કર્મનું પાર કરતા વાર લાગે. પણ તમે તટસ્થ ભાવથી એ કર્મ કરો, એમાં જરાય મૂંઝાયા વિના, તો એ કર્મ તમારું ઓછું થઈ જાય. અને પછી એવા જે મહાપુરુષો છે રાજ્ય પણ છોડી દે અને જીવન અને મૃત્યુથી પણ નિરપેક્ષ થઈ, તપમાં સજ્જ થઈ અને પરમાત્માના પ્રવૃત્તિના માર્ગે પણ ચાલી નીકળે. એટલે ગુરુ મહારાજ કહે છે કે આવો જે ધર્મ છે એમાં તમે બધા ઉદ્યમ કરો જેથી આગળ વધી શકો. ઘણા બધા લોકોને મન થઈ ગયું કે આ જ કરવું જોઈએ. કેટલાય સમ્યક દર્શન પામ્યા, કેટલાય દીક્ષા લીધી. હવે વિદ્યાધર રાજા ગુરુમાનને ફેર વિશેષે વંદન કરીને પૂછે છે, પ્રભુ એક વાતનો જવાબ આપો. ગજબનું છે તમારું સૌભાગ્ય. છોકરીઓ તો સી પણ પુરુષો મોહાઈ જાય એવું તમારું રૂપ છે, એવું તમારું રૂપ લાવણ્ય છે, આટલું શરીરનું સૌંદર્ય છે. આવી સ્થિતિમાં તમે દીક્ષા કેમ લીધી? મને બહુ મોટું આશ્ચર્ય થાય છે. તો ગુરુ મહારાજે કહ્યું કે ભાઈ એમાં એક કારણ નથી, અનેક કારણ છે. તો બાપજી શું? જુઓ કે આપણે અહીંયા આવીએ સુખથી આવી કે દુઃખથી? 9 મહિના મારા ગર્ભમાં પુરાઈને એ હાલે તો હાલવાનું, એ બેસે તો બેસવાનું, એવું ઊંઘે તો ઊંઘવાનું, એ જાગે તો જાગવાનું. આવી ભરાય જિંદગી. અને જન્મતી વખતે તો બેમાંથી બંને જાય એવી સ્થિતિ હોય, ક્યારે એક જાય એક રહે એવી સ્થિતિ હોય. જેટલી વાર બાળકનો જન્મ થાય ને એટલી વાર માનો જન્મ થાય પાછો. એ સ્થિતિ જ એવી છે, અત્યંત ક્રિટિકલ છે. પ્રાણ જતા વાર ન લાગે એવા મર્મસ્થાનો એ વખતે દબાયેલા હોય છે. એટલે પહેલું તો એ દુઃખ. પછી જન્મ્યા પછી માંદા સાજા રહ્યા કરીએ, રોયા કરીએ, માને જગાડીએ ને ઘરને જગાડીએ ને બધાએ કંટાળે. એ ભગવાન આ કેવું છોકરું મોકલ્યું છે, આખો દાડો જપવાય દેતું નથી. આવી રીતે બધાને દુઃખ આપતા આપતા દુઃખ ભોગવતા ભોગવતા મોટા થઈએ. અને એ રીતે પછી પણ અનેક પ્રકારની ચિંતા અને મજૂરી કરી અને આ સંસાર ઉભો કરીએ. માંડ એને ભોગવવા જઈએ ત્યાં ગડપણ આવી જાય. બધું બરોબર અપ ટુ ડેટ થાય ત્યારે આપણી હરવા ફરવાની ઉંમર જતી રહે. માણેક ચોકમાં જઈને ભાજી પાઉં ખાવાની ઉંમર જતી રહે. પછી દાંત શું કરવા બાલ્યમાં પણ દાંત ફૂટે ત્યારે પણ બાળકની હાલત ખરાબ હોય. જુવાનીમાં પણ ડાપણની દાંત ફૂટે ત્યારે 2 વર્ષ 3 વર્ષ સુધી હેરાન થાય. પછી પણ આજે આને રોવા જવાનું, કાલે પેલા રોવા જવાનું, રંધાડે પેલા રોવા જવાનું. પૈણાવા જવા કરતા રોવા જવાનું વધારે. અને કોઈને પૈણાવા ના જાવ તો હાલે, પણ રોવા ના જાવ તો હાલે. જેમ મોટા થઈ તેમ આ બધું વધતું જાય. તો નિરંતર આવા બધા દુઃખ જોયા જ કરીએ. પણ તો જેટલી વાર પત્નીને બાળક થવાનું હોય એટલા દિવસ એની હાથે આપણે અંદર રહીએ. કે હોસ્પિટલોના દોડા કરવા પડે. ઘડીકમાં બ્લડ ઓછું થઈ ગયું હોય, ઘડીકમાં પલ્સ ઓછા થઈ ગયા હોય, ઘડીકમાં ઓછું થઈ ગયું હોય. આવી બધી હેરાનગતિ હોય. એટલે જન્મથી લઈને મરણ સુધી તકલીફ ને તકલીફ છે. એટલે આમાં જે લોકો
મંદ બુદ્ધિવાળા હોય એ જ આ જોખમમાં રહે. હોશિયાર માણસ તો આ જોખમમાંથી નીકળી જાય. એવો કોઈ પણ રીતે જન્મવું જ નથી. જન્મીએ તો આ બધી તકલીફ ને. આમ વાત છે. આ સંસાર જ એવો છે કે ખોલી આંખ રાખીને ચાલે એને વૈરાગ્ય આવી જાય. આમ મેં દીક્ષા લીધી છે. આટલા બધા કારણો હોવા છતાંય જો સંસારથી કંટાળો ના આવે તો પછી મને એમ લાગે છે આવા કરોડો જન્મ વીતે ને તોય કંટાળો ના આવે. જેને ટેવ જ પડી ગઈ છે ભૂંડને જેમ ગટરમાં જ રહેવાની એમ માણસને દુઃખમાં જ રહેવાની. દુઃખ સિવાય એને અવાજ જ નથી આવતો. દુઃખ હોય તો વાર્તા બને ને. ટ્રેજેડી ના હોય તો કોમેડી આવે. આ બધી જે ફિલ્મો છે ને એમાં ટ્રેજેડી હોય તો ફિલ્મ ચાલે ને. એટલે દુઃખની જ વાતો હોય. બાણ ભેગા થયા ત્યાં છૂટા પડ્યા પછી ખલનાયક આવે ને એને આમ કર્યું તેમ કર્યું આમ પાડી તેવું પાડી હાલ્યા કરે આમને આમ જ. એટલે મજા આવે લોકોને. દુઃખ ન હોય તો દુઃખમાં રોદડાય શું હોવો. ઘણી વાર છે બહુ હાજર રહેતો હોય માણસ એ મૂંઝાય. બધા હગાવાળાની વચ્ચે બેઠો પેલા કે મને આવી માંગી આવી હતી પછી આવું થયું હતું આવા ડોક્ટર આવ્યા હતા બીજો આ ત્રીજી વાત કરે વળી ચોથી વાત કરે. આ ભવનું હોસ્પિટલ પુરાણ ખોલે અને પેલો કરી હોસ્પિટલમાં ના ગયેલો હોય કદી વાંધો ન પડેલો મૂંઝાય. એટલે આપણી પાસે તો કોઈ વાત જ નથી કરવાની. આપણે બી ક્યાંક માંદા પડ્યા હોય તો ઠીક થાય તો કંઈક તો વાત કરી કે બધાની અમે આ અવાજ તો લઈ શકત. એટલે માણસને છે દુઃખ બહુ ગમે છે. લોકોનું ધ્યાન ખેંચવું હોય ને દુઃખ હોય તો ધ્યાન ખેંચે ને. સુખમાં કોઈ ધ્યાન નથી કરતું. કોઈ જોવા જ નથી આવતું. દુઃખમાં આવું પૂછવું આવે. આમ હાલ્યા છે તો મોટરમાં કોઈ પૂછે નહીં પણ એક્સિડન્ટ થાય તો બધા જણા ભેગા થઈ જાય તમારે. પછી કોણ છો શું છો બધું પૂછે. રામ ચાલ્યા છે તમે ભલે તમે અબજો ભક્તિઓ ગમે તેવી તમારી પાણીના રેલાની જેમ મોટા મોટી ઊંચી ગાડી 5 કરોડની લઈ જતા હોય તો પૂછવા ના આવે. સ્વયં ના આવે. એક્સિડન્ટ થાય ને તો ઇકોમાં તમને પૂછવા આવે. એટલે કે ભાઈ આવા દુઃખના કારણોમાં ન સમજે ગાંડો આ તમે રિક્ષા લીધી છે અને તું પણ તાર તૈયાર. વિદ્યાર્થી રાજા કહે છે બાપજી આપે કહ્યું બધી વાત સાચી માં કઈ ખોટું નથી. આપે જે કહ્યું છે એ કરવા બી હું તૈયાર છું. મારો ટાઈમ આવશે એટલે. પણ એક વાત કરો આપણે આખું જનરલ વાત કરી પણ કઈ સ્પેશિયલ બી વાત તો હશે જ ને. આપણે દીક્ષા લીધી છે એની પાછળ એ સ્પેશિયલ વાત બતાવો કે શું કારણ. આ રૂપ આ સૌભાગ્ય આવી કામથી અને એ એવી ઉંમરમાં કે આખી દુનિયા તમારી પાછળ ગાંડી થાય એવું તમારું સૌભાગ્ય છે. અને બધું છોડીને તમે નીકળી પડ્યા છો કે બેસતું નથી મગજમાં. ગુરુ મહારાજ કે લે ભાઈ હવે તારી આટલી જીદ છે તો વાત કરું. ટાઈમ કેટલો થયો? હવે ગુરુ મહારાજ વાત શરૂ કરે છે કે આજથી 9મા ભાવમાં આજ જંબુદ્વીપમાં ભરત ક્ષેત્રમાં કૌશાંબી નગરીમાં વિજય ધર્મ નામનો એક ગ્રહપતિ રહેતો હતો. એને ધન ધર્મ નામનો ભાઈ હતો. બંને ભાઈઓને એટલો બધો પ્રેમ કે ના પૂછો વાત. સાથે જ ધંધો કરે સાથે જ રહે બધું જ કરે છે. ગ્રાહકી એવી છે બધું જ છે પણ છતાંય શી ખબર પૈસો બચતો જ નથી. ખર્ચો થઈ જાય પણ બચે નહીં અને પૈસો ભેગો થાય નહીં. કારણ કે હાથ પગ રોકાઈ જશે ત્યારે ભેગો થયેલો પૈસો કામ આવશે ને. છોકરાઓનો તો શું ભરોસો. સેવા કરે કે ના કરે તો સંસાર છે. એટલે બે જણા ચિત્તમાં સંતાપ કરે છે અને પૈસો ઓછો થવાના કારણે નગરના લોકો પણ ઓછું માન આપે છે. બેને થયું કે આપણું કુટુંબ બહુ મોડું છે, ખર્ચો મોટો છે, ખાનદાન છીએ એટલે લોકોની અવર જવર ખૂબ રહે છે. આ બધું ચાલે એટલો પૈસો નથી. ધન ધર્મે મોટાભાઈને પૂછ્યું
તો મોટા ભાઈ બોલો હવે કઈ રીતે આમાં આપણે કરશું? તો ભાઈએ કહ્યું કે એમાં વ્યાકુળ શું થાય છે? હજી ક્યાં આપણે ગરડા થઈ ગયા છીએ? જોરદાર વેપાર કરશું અને આમ ચપટી વગાડતા પૈસા લઈ આવશું. પૈસા આટલું બેન છે. ધન ધર્મ કે બરોબર છે, પણ શું કરવું છે બોલો ને. આ એના ધંધામાં તો કઈ આવે એમ નથી પાર. તો કે જઈએ પરદેશ ધંધો કરવા. બે જણાએ નક્કી કર્યું અને પછી એ વખતમાં અરબસ્તાન આખું આજે દેશમાં જ હતું. આજનું જે ગીજની છે એનું નામ ગર્જનપુર નગર હતું અને એવું મોટું ધંધાનું મથક હતું. અને એ બાજુના જે લોકો હતા આજે મુસલમાન છે, એ વખતમાં મુસલમાન નતા, બધા જ આર્યો હતા, પણ ભોળા બધા. આજે જોઈએ છે ભોળા છે ને લોકો, એટલે એવામાં ધંધો કરે તો કમાઈએ કે ઘણું. એકલા દાવ કરી દો કે ગુજરાતનું નહીં. એ લોકો ગર્જનપુર તરફ ધંધો કરવા ગયા, થોડું ઘણું કમાયા. એમને થયું કે યાર શહેરમાં ખર્ચો વધારે કમાણી ઓછી, એટલે ગામડામાં જતા રહીએ, ત્યાં ખર્ચો ઓછો થાય ને, ધંધો અહીં કરશું ને રહેશું ગામડામાં. આ વિચાર કરીને બે જણા જ્યાં આગળ પાણી ને ઈંધણું ને દૂધ ને ઘી સસ્તા ને સુલભ હોય તો ભાઈ ગામડામાં ગયા, ત્યાં દુકાન નાખી કરિયાણાની, ધંધો કરે છે. અને એ વખતે ગર્જનપુર નગરમાં એક બહુ મોટો ધનાધ્ય શેઠ, એને ત્યાં ચોરોએ ખાતર પાડ્યું અને ખાતરમાં સોનાના ઘરેણા અને માણેક એના દાબડા ઉપાડ્યા. માણેકની કિંમત બહુ હોય અને ભાગ્યા ત્યાંથી. ખબર પડી શેઠને હોવા થઈ એટલે નગરના પોલીસો કોટવા બધા ચોરોની પાછળ પડ્યા. ચોરો તો જાય કાંઠા હવાની જેમ દોડતા 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 મધ્યાહ્નનો સમય થયો. ભૂખ તરસ લાગેલી છે અને ચારે બાજુ ડર લાગી રહ્યો છે. જે ગામમાં વાણિયા છે બે, વિજય ધર્મ ને ધન ધર્મ, ત્યાં પહોંચે છે, એમના હાથમાં જાય છે. કઈ એમને ખબર ન પડે, પેલી માલની પોટલી હતી ને એ એમના ટેબલ નીચે હરકાઈ દીધી આ લોકોએ. કારણ કે પેલા ચોર પકડવા આવ્યા છે ને, માલની પોટલી હાથે હોય તો સાબિત થઈ જાય. નાખી દીધી એમાં અને ત્યાંથી પછી અનાજ પાણી લઈ દૂર જઈ રાંધવા બેઠા. રાંધનારીઓ મળી જતી હતી એ જમાનામાં. તમે જઈ જાઓ તો તમને રાંધી આપે પ્રેમથી. રાંધનારીએ રાંધી આપ્યું ભોજન. જમવા બેઠા અને પેલા આરક્ષક પુરુષો બધા ત્યાં આવે છે. આ લોકોને ખબર પડી, પેલા મારો કરતા આવ્યા. આપણા ડરીને અડધું ખાધું અડધું છોડી ત્યાંથી ભાગે છે. પેલા એમની ઉપર જબરદસ્ત બાણ વર્ષા કરે છે, ભાલોડીએ નાખે છે. ચોરો વિંધાઈ મરી ગયા બિચારા, કઈ હાથમાં આવ્યું નહીં. અને આ રીતે ચોરીનું ફળ મળ્યું, એ ખતમ થઈ ગયા. હવે પેલી પોટલી ક્યાં રહી ગઈ છે? વિજય ધર્મ ને ધન ધર્મ થયા. હવે પોટલી કેટલું તોફાન કરે છે એ બધી વાત આપણે